વડોદરા સર્કિટ હાઉસ ખાતે સ્પોર્ટ્સ બ્રેઇનસ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે સ્પોર્ટ બ્રેઇનસ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતની સ્પોર્ટિંગ ઇકોનોમિક્સ સહયોગ અને નવીનતા અને યુવા શક્તિકરણ દ્વારા મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાઉન્ડ ટેબલ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, જુદા જુદા રમત એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ચર્ચા, વિચારણા અને સૂચનો કરવામાં આવ્યા હતા. રમતગમત ક્ષેત્રના નિષ્ણાતો, કોચ, ખેલાડીઓ, નીતિ નિર્માતાઓ વચ્ચે ગ્રાસરૂટ લેવલથી લઈને ઓલિમ્પિક સ્તર સુધી ભારતીય ખેલ પ્રતિભાઓને કેવી રીતે આગળ લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા ખાતે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટની અંદર વડોદરા રિજિયન વિસ્તારની અંદર આવેલા છોટાઉદેપુરની અંદર સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટેનું આયોજન પર ચર્ચા હતી. મને બતાવતા ખુશી થાય છે કે ભારત સરકારે સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ માટે બજેટની અંદર 500 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ને પ્રાયોરિટી લિસ્ટની અંદર પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને ગુજરાતની અંદર આવતા દિવસોની અંદર સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે. એ ઇક્વિપમેન્ટ દેશ અને દુનિયાની અંદર પોતાનું માર્કેટ વિસ્તારશે, જેનો ફાયદો ગુજરાતને થશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની અંદર જ્યારે કેન્દ્રીય યુવા અને રમતગમત બાબતોના મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજી ઉપસ્થિત રહ્યા, ત્યારે વડોદરાના પણ તમામ જે ગેમ્સ અને સ્પોર્ટ્સના એસોસિએશન્સ છે એમના સાથે ચર્ચા વિચારણા અને બ્રેઇનસ્ટોર્મિંગ થાય એ માટે માન્ય મંત્રીશ્રીને મેં વિનંતી કરી હતી. એમણે મારી વિનંતીને સહર્ષ સ્વીકારી અને આજે આ એક રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 13થી વધારે રમતગમતના એસોસિએશનના રિપ્રેઝેન્ટેટિવ્સ ઉપસ્થિત રહ્યા અને કયા પ્રકારે આવનારા દિવસોની અંદર વડોદરાની અંદર રમતગમત ક્ષેત્રે વધારેમાં વધારે યુવાનો એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લે એના માટેની ચર્ચા થઈ. મને કહેતા આનંદ થાય છે કે આ ચર્ચાની અંદર આપણા સંગઠનના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ અને તમામ જે રમત પ્રેમીઓ છે એ વડોદરાના રમતગમતને વધારે વિકસાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.